હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ ગ્વાવા ક્રશની રેસીપી. આ છે જમરૂખ, ગુજરાતીમાં જમરૂખ કહે છે, ઇંગ્લિશમાં ગ્વાવા. એને સારા પ્રમાણમાં મળે છે માર્કેટમાં. તેને મેં લાવી ધોઈ અને મધ્યમ પ્રકારના, એટલે બહુ કાચા પણ નહીં ને બહુ પાકા પણ નહીં, મીડિયમ હતા અને મીડિયમ સાઇઝના જ હતા. એની સ્કીન બધી ઉતારી લીધી. ઝીણા ઝીણા ટુકડા કરી મિક્સરમાં મેં ક્રશ કરી લીધું છે. તેમાં મેં સંચર પાવડર, કોરા જ મસાલા કર્યા છે. એમાં ચાટ મસાલો, સંચર પાવડર, મીઠું, જીરા પાવડર, આખું જીરું, લાલ મરચું બધું લઈને સાઈડે ક્રશ કરી લીધું છે. તમે એને કાચની એરટાઇટ બરણીમાં પેક કરીને ફ્રોઝન પણ કરી શકો છો. જ્યારે ઈચ્છો ત્યારે એને હેન્ડીથી ક્રશ કરી પાણી ઉમેરી અને મહેમાનોને પણ સર્વ કરી શકો છો અને પોતે પણ લઈ શકો છો. તો આ સિઝનમાં તમે પણ બનાવો આવો ગ્વાવા ક્રશ. તમારે ના ગાળવો હોય તો આનો પણ ડાયરેક્ટ ઉપયોગ કરી શકો છો અને ગળણીથી ગાળીને પણ કરી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.